હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનું. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 10. આજે આપણે ખૂબ લેટ પડી જાય છે અને આપણો બ્લોગ મિત્રો 10 વાગે ચાલુ થાય છે. એનું કારણ એક જ છે કે દોલેશના પૂરિયા નાગેશની વાવડી છે. એટલે મિત્રો આપણે જ્યાદા રાતે રસોડાનું ત્યો તો રાતે લગભગ 2-3 વાગે ઘેર આવ્યા હતા. એના હિસાબે આજે લેટ ઉઠાઈ જઈએ. દૂધ ભરાવાના ટાઈમ વહેલા ઉઠી જતા 6 વાગે. દૂધ ભરાઈ આવી અને ઘેર આવીને પાછા ગોદરું ઓઢીને ઊંઘી ગયા. રાત તો મુન્ને આવી, ચકુને અને ડીજે સોરી પહેલાં આ બધી રજા પડી છે. મુન્ને બે જણા ખાસી બાપ બેટી લેટ સુધી ઊંઘી રહ્યો 9:30 વાગ્યા સુધી. ઉઠીને બ્રશ કરીને મસ્ત ફ્રેશ થઈ ગયા. બાકી અત્યારે બધો ઘરમાં તૈયારી થવા માંડી છે. નવા કપડાં પહેરે છે. જો ડીજીને વહેલા નવરાઈ તે રોવા છે. અને મિત્રો હાલ જ ઉઠી અને મસ્ત દીવાબત્તી કરી લીધી માતાજીની. સરસ દર્શન કરી લીધો. હવે ખાલી ચા નાસ્તો કરવાનો બાકી છે. એડીગો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ લોટ, ગુડ મોર્નિંગ, જય માતાજી. બેજો મિત્રો ઓમ તો જો પણ તું તો શેવો મસ્ત મતલબ હા અહીં બે જેટલો મસ્ત નાહી ધોઈને સારો કપડો પહેરી દીધો. અને ખબર કે શું જવાનું આપણે શું જવાનું ક્યારે ના ખરા ઘેર મોમાન ઘેર નહીં જવાનું. નાગેશની બાબરીમાં લાડવા ખાવા જવાનું. ખબર પડે? તારે એકલીને મમ્મા ઘેર જવું હા? હા તે હું તને લઈ જાઉં. ટાટા કરી દેતા સારું. બાકી તો મિત્રો મને નાવા બેસી ગયો. અને આપણો ચા નાસ્તો સરસ પહેલાં રેડી થઈ ગયો છે. તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ. આજે મિત્રો ઉકાળો પીવા નહીં રહેતા કારણ કે ટાઈમ બહાર જતો રહ્યો છે ખૂબ. તો આ ચા છે, નાસ્તો છે. સરસ ચા નાસ્તો કરી લઈએ અને પછી મુન્ને આવે અને એના મમ્મીઓના સાથે મુલાકાત કરી. શાણે 15 નહીં આજે લાડવા ખાવા આપવાનો. 15 નહીં હવે કે 15 આપવાનો. ખબર વગર મુન્ને ખબર છે શાણે આપવાની ભાઈ. કાલ નહીં આજે નહીં આપવાની. તે શું કહેતો હતો? ગાજર સારું હેડો તાર ગાજર ખાજો તાર. તો મિત્રો 10 વાગ્યા 45 મિનિટ થઈ જાય. બે છોકરો રેડી થઈ ગયો. મને આમ જોજે તો લઈ ને ઉપડી જઈએ. કદાચ ડીજે ને એવું છે તો આપણો તો શૂટિંગ કરવાનો મેળ આવક ના આવે. પણ આ ચોક્કસથી મોમાનું ઘર તમને બતાવશું તો ને આવે. તો મિત્રો પહોંચી જાય છીએ મોમા એવાના ઘેર. આ હમું છેલ્લું દેખાય એ મિત્રો મોમાનું ઘર છે. તમને મોરીએ કદાચ વિડીયોમાં બતાવી તો આપણે જો ડીગી બેન તો અલે હજી વાર 12 વાગે ખાવાના લાડવા ખાવાના હા. બાકી ડીગી બધા મુન્ને બધા રમવા પડી ગયો. તો મિત્રો થોડી વાર પછી પ્રોગ્રામ ચાલુ થાય છે. ડીજેને એવું વાગશે તમને બતાવીશું. બરોબર ઘોડું બધું પૂરું થઈ ગયું છે અને જમણવારનું કામકાજ ચાલુ છે. રસોડામાં અમે ઊભા છીએ અને અમારા ડેલિગેટ આજ રસોડામાં ફૂલ હાજરી આલી છે. ટોટલ અલ્કેશની બધી કંપની આપણી છે. રસોડાનું કામ અમે ખુદ સંભાળીએ છીએ મિત્રો. જમણવાર ચાલુ મિત્રો. આવી અમારું ઘર છેલ્લું રહે લગભગ 50-70% જમણવાર પતી ગયો. કદાચ 30% છે. કેટલો છે રાહુલ? એટલો જ. તો પછી જમવાના ટાઈમમાં મળીએ. મારે જમવા બી આવું.
મિત્રો બધાને જમાડી દીધા છે અને આપણે જમવા બેઠા છે. ખાધું ને ડીકું ખાધું છે ખાવું બે વખત બીજી વખત બાકી જોઈ લે પૂરી લાડુ શાક બે શાક હતા પણ આપણે સિંગલ જ લાવીએ છીએ ખાઈ જવાના હતા. તો મિત્રો ટોટલ મંડળી અંગાથી ખાવા બેસી જાય છે બધા. તો મસ્ત જમી લઈએ મિત્રો જમીન પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને જમીન પછી ઘેર આવી ગયા હતા. ઘેર આવીને પછી ઘણા બધા મહેમાન હતા. તો મિત્રો મહેમાન બધો જતો રહ્યો. ઘણા બધો મહેમાન આવ્યો તો મોંમાં હતા મમ્મી હતો દીગુન ખાઈએ તો ચા મેં કયો લાવ પીએ. તો મિત્રો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. ફોન જોઈ જોઈને હશો ઘેરાણુંમાં આવી જશે ઊંઘ આવી હોય ને એવી. પહેલાં ચા પી અને મસ્ત ફ્રેશ થઈ જઈએ મિત્રો અને સરસ ફ્રેશ થઈ અને પછી મેળ આપશે તો ખેતરમાં ચાની કોટની લેવા જઈએ તો બને રહેજો. તો મિત્રો ચા નાસ્તો કરીને નીકળ્યા છીએ ખેતરમાં. ડીગું 2 જણા. એ ડીગું વાત કહું લે એ ડીજેમાં નાચ્યો તો તું? હા એમ નહીં અને ડીજેમાં નાચ્યો તો તું? ઊભો રખ એટલો ઊભો રખ પેલા એટલો ઊભો અને કટ્ટી કરી દે. કનો ફઈ આવ્યા હતા? ફઈ કોનો આવ્યા હતા? કનો આમ ઊભી રાખ આમ જોઈને બોલ. કોનો ફઈ હતો? હા મુન્યાનો હતો ને? અને ફુવા કના હતા? ડીગું તો કે કરે મારા ફઈ આવી હતી મારા ફુવા આવ્યા હતા. તમારા બુનને આવું ઘેર જો. એટલે મિત્રો આપણે ચા પાણી કરી અને હવે આવી જઈએ છીએ ખેતરમાં સાલ લેવા માટે. તો મિત્રો પહોંચી ગયા છીએ ખેતરમાં અને ઘાસ વાટવાનું ચાલુ એ કરી દીધું છે. અમારે તો આવું કોમ હોય છે. બાકી જો દીકલું માર પાણી છે. એક બક્કું કર બતાવું તો નહીં રાખે. હા ડાયો પોપટ. તો મિત્રો સાર થઈ જાય એટલે જઈએ ઘેર. એ ફરી તા મમ્મી કોક કે કોક વસ્તુ લાવી હે ફઈ તારો લે. એ હે કોક છે જઈને જોવાનું હોય. તો મિત્રો ખેતરમાંથી ઘેર આવી જાય છીએ અને ડીગીની ફાઈ આવી હતી. ડીગી માટે ડીગી ખુશ થઈ જાય. ખોલજે બેટા ખોલજે કાઢજે બાર. આહા એ હે ડીજે એ હાર ઉભી હાર કે હતા કે ફઈ થેન્ક યુ ઓમ જોઈને કે ફઈ આમ ચાલુ થશે. તો મિત્રો એને ચાલુ કરીએ. મિત્રો સરસ સોજ પડી જાય છે. સુરજ દાદા લાલ થઈ જશે. બાકી ફરી ઘેર આવી અને પાછા ખેતરમાં જતા મારા બુનને સાલની પોટલી ઉતરાઈને આવ્યા અને હવે ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. આપણો બધો ગાજા ભેંસો પડશે. ભેંસોને હાથ ચબ્બી પડે. હા બાકી તો બાલીને ડોલ હાલજે. પોણીની ડોલા છે હાલ હે ભેંસો દોવાની. બાકી તો મિત્રો બહેની તૈયાર તો કરી છે પણ હજી 2 ભેંસો દોવાની છે તો દોવાઈ જાય એટલે એવું સીધા મિત્રો દૂધ ભરાવા જઈને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને ઘેર આવી ગયા હતા દૂધ ભરાઈને સરસ. બાકી તો મિત્રો ફોન જોયો. આજ તો ફોન જોવા મળ્યો જ નહીં આખો દાડો દોલેશના પ્રસંગમાં. બાકી તો દૂધ ભરાઈને આવીને કલાક જેવો ફોન ફેદે. આવું જો મને એવું કરે તાર ખાવાનું નહીં કેમ ચવાણું ખાધું તો પછી આખો દાડો ચવાણું પડીકોન આવું બધું જ ખાવાનું? હા ગાજરનો હલવો. ડીગી તું ખોઈ લે. ડીગી તું ખોઈ કેવું. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં બનાવ્યું છે ચોળણ શાકવાનું મિત્રો રસાવાળું શાક, ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા, આમાં છે ખીચડી, પેલામાં છે દૂધ
રિહાવન ના હોય મોવડી રિહાવન જોયું. હા તાર મમ્મી કરિયલ છે પણ કાલ કરિયલ છે લી હું કયો કરિયલ છે ના ના કરિયલ છે મસ્ત બનાવશે હો. તો મિત્રો સહપરિવાર મળી અને જમી લઈએ જમીન પછી મળીએ. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છીએ એડિટિંગ કરવા માટે. બાકી આજે બે ચેનલોમાં શૂટિંગમાં રજા હતી મિત્રો કારણ કે મોમાના ઘેર મોમાના ભત્રીજાના ત્યાં જીમનો પ્રસંગ હતો. તો આપણે આખો દિવસ ચોકણ હતા કારણ કે આપણા સંબંધો બહુ ગાઢ છે અને એવાનો સંબંધીને આપણો સંબંધી બધો મહેમાનો એ એક જ આખો સંબંધ થાય છે એટલા માટે આખો દિવસ ત્યાં હાજરી લીધી. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.